આજે મારે વાત કરવી છે તાજેતરમાં જેની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે તે સંચાર સાથી એપની. આપણે ખ્યાલ જ હશે કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ જે સ્માર્ટફોન કંપનીઓ છે તેમને મોબાઈલમાં આ એપ પ્રી ઇન્સ્ટોલ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેનો વિરોધ પક્ષ દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો અને નાગરિકોની જાસૂસીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટીકરણ આપ્યું કે આ એપ ફરજિયાત નથી. પરંતુ હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે આ એપ કેમ જરૂરી છે. તો ચાલો હું આપને જણાવી દઉં. તો 2023માં એક વેબ પોર્ટલ તરીકે આની શરૂઆત થઈ હતી અને તેનો ઉદ્દેશ હતો લોકોના મોબાઈલ નંબર અને તેના ડિવાઇસ સાથે જોડાયેલી સુરક્ષા આપવાનો. તેની લોકપ્રિયતા વધી અને આખરે 2025ના વર્ષમાં તેને એપ તરીકે લોન્ચ કરવામાં આવી. જ્યારે તમે આ એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારે મોબાઈલ નંબર આપવો પડે છે, તેનાથી ઓટીપી જનરેટ થાય છે. જેવું તમે ઓટીપી સબમિટ કરશો આ એપ તમારા મોબાઈલને તેની સાથે જોડી દેશે અને આ એપ સીધી જ કેન્દ્ર સરકારની જે ટેલિકોમ સુરક્ષા પ્રણાલી છે CEIR તેની સાથે જોડાયેલી છે અને તેમાં તમારો મોબાઈલ નંબર અને તમારા મોબાઈલ નંબરનો જે IMEI નંબર છે તે તેની સાથે સીધો કનેક્ટ થઈ જાય છે. હવે આ એપના ફાયદા કયા છે તે પણ જાણી લઈએ. જો તમારો ફોન ચોરાઈ ગયો છે કે ખોવાઈ ગયો છે તો તમે આ એપ મારફતે તેને બ્લોક કરી શકો છો, સાથે જ તેને ટ્રેક પણ કરી શકો છો. તમારા નામે કેટલા સિમ લેવાયેલા છે તે પણ આ એપ મારફતે તમે જાણી શકો છો. જો તમારા મોબાઈલ પર કોઈ ફ્રોડ કોલ આવે, જેમ કે ઓટીપી માંગે છે કે પછી કોઈ બ્લેકમેલ કરે છે, તો એ નંબરનો તમે આ એપ મારફતે ફરિયાદ નોંધાવી શકો છો. આ સાથે જ તમે જે તે મોબાઈલ નંબરનો IMEI નંબર આપી આ મોબાઈલ લેવા લાયક છે કે નહીં તે પણ ચકાસી શકો છો. કારણ કે જ્યારે તમે સેકન્ડ હેન્ડ ફોન લેતા હો છો ત્યારે આ એપ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ સાથે નકલી બેંક નંબરોથી જે છેતરપિંડી થતી હોય છે તેનાથી પણ તમે બચી શકો છો, કારણ કે આ એપમાં પહેલાથી જ દેશની સૌથી મોટી બેંક અને સંસ્થાઓના નંબર આપેલા હોય છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે આ એપ કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે. તે તમને ડિજિટલી સુરક્ષિત બનાવે છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.